તારી મમ્મી કહી દેજે હવામાં ઉઠ્યા બરોબર મહાભારત ચાલુ કરી દે છે. મારું મગજ કોમ હાલતું નહીં. મામા બીજું કોઈ નહીં, આ પૈસા હાલતા નહીં ને હમણાંથી ઘેર એટલે ચાલુ કરી દી છે. પણ યુવાનામાં બુદ્ધિ નહીં, કમ ધંધા વળ્યા છે અને કોમ જોય છે તે ગમે તે કરીને લાવશે. રોજ ઝઘડા કરે, કોઈ ઘરમાં પૈસા ના આવે. પણ કે શાંતિ રાખ. અમે કે આબો પાછા બરોબર જ છે કે પછી કે ઘણે એમ થાશે. પણ એવી બુદ્ધિ આવા છોથી ઓન બુદ્ધિ આલા કોણ લોબી બુદ્ધિ પોકતી નહીં મામા. એમાં ચાલુ કરી દીશે. અરે બીજું કોઈ નહીં. એટલે હું બુદ્ધિ હું બજારમાં મારા હા તે પૈસા લાઈને આલું તાર મમ્મી ને. બજારમાં નહીં મળતી પણ પોતે વિચારો આવે ને અને મગજ થોડું હેડન તો કામ કરે મગજ. પણ એમને માનું મગજ મારા કેટલી જગ્યાએ મગજ દોરાવાનું. એક બાજુ પેલો આઈડિયા મારો છે ને સેટ કોમ કાજ આવી ગયું છે. રોજ ગામમાં હું કા આવીએ છીએ કે પેપરમાં નામ આવી જાય અને થોડી કબૂલ લીધી હોય તો પેલા કોમનો વાર પર. ના વાત સાચી છે પણ આમ પકવાના કે ના પકવાના હું ખબર. બીજું કોઈ નહીં. આ 30 તારીખ નજીક આવવા થઈ છે ને એટલે એમ ભાષણ ચાલુ કરી દે કે રૂપિયા લીધી કા. અરે રૂપિયા ગણી લેજે કે. પણ આલે છે રૂપિયા થોડા ઘણા પણ શાંતિ રાખે તો આલે કે એમને શાંતિ લાઈને આલી દઈએ. રોજ હવાર પડ્યું નહીં કે ચાલુ કર્યું નહીં. એ તો કાયમિકની ટેવ પડી જઈ છે. બીજા ટેવ પડી રહી છે. મારે ટેવ નહીં પડી કે. વાત સાચી છે પણ એવું સમજાવે કોણ હોન. આ રોજ સવારે બોલવાનું ચાલુ કરી દીશે ને એટલે ઉઠી એવું પાછું ચાલુ કરી દીધું. પણ તું કઈ નહીં એક તો મમ્મી શાંતિ રાખો. શાંતિનો ફોન બેઠો હોય બધું લાવશી કે રૂપિયા લાવશી અને ખાવાનું એ લાવશી. પણ મમા ગમે તેટલું મારી મમ્મી સલાહ લે ને પણ બુદ્ધિ લોબી પોકતી નહીં. કા માણસ શું કે છે શું નહીં કેતો એ. એટલે એને બુદ્ધિ નહીં પોકતી. મારે તો પોક જ કે. પણ હીરો ચાલુ કરે છે ને તમે થોડું ચાલુ કરો છો બોલવાનું. બીજું કોઈ નહીં. પેલા ઊંટ જેવું છે ટેકા ઉપર પાણી રેડો તો અમે જાય. પણ શું કરે તાળામાં પેપર લેતો આવજે. પેપર લેતો જોઈ લઉં હેડ. પેપર વાંચવું છે. કંટાળી જોશું ત્યાં બરોબર મગજ એવું બગડી જાય છે ને પછી આગળ કોઈ ઉઠતું જ નહીં. શું કરવું એ લ્યો એક તમે વાંચો એક હું જો મોટું. બીજું નહીં વાંચવાનું. આપણા ગામનું નામ આવ્યું છે ને એ ખાલી જોઈ લે ને. તમે જોઈ લો એમાં હું મોટું વાંચી નાખું. એમાં તો છે આમાં નહીં. પણ એ તો મોટા અક્ષરે લખેલું છે. હો આ પત્તો તો નહીં. એક વખત ખાલી કબૂલી લીધી હોય ને અને 3 ચોરો ખાલી નામ આવી જાય ને જીવણીઓ સોમલો અને ખેમલો તે પછી ગંગા નાહે. પણ જડ્યું હું કરું નામ આવતું નહીં ને હોનાનો ચોદીનો ભાવ વધે જ હોય છે. વધવા દો આપણો વધો છે ગમે તેટલા થતો હોય વધુ તો ફાયદો આપણો જ છે કે લેવાનું તો છે નહીં હાલવાનું જ છે. તો પણ આપણે કા ટેન્શન લેવું પડે ગમે તેટલા વધુ તો હોય. નહીં આવ્યું પણ નહીં આવ્યું નહીં હોય રવા જો જોઈ લેજે. નહીં જોયું તમારા પેલા. હા ચાનો કબૂલ છે ચોરી. પોલીસે રિમોટ લેશે કે નહીં લેતી એ ખબર પડતી નહીં. હો પકડી જઈ છે ખરા પોલીસ પણ આમ શું કરવાનું. 3 દાડા છે. 3 દાડા તો પણ આમ તો મોની જવા જવું. હા પેપરમાં ના આવે. અરે આવીએ જાય ને પણ આવ્યું નહીં તો. પણ મારા બેટા ખરા ને બહુ કાઠા છું. હો આ જીવણીઓને રહે ને પેલા ગોધરાના પટેમ કૂટતા હશે ને સાહેબ તો મને નહીં લાગતું મગના મળી થયા રે. ના બોલે એમાં જીવણીઓ તો બોલે એવો જ નહીં. ગમે તેટલા ધોકા પડે ને તોય ના બોલે. પેલો ઢીલો ઢચ છે સોમલો એ તો કબૂલ કા. અમે સોમલો માર ખાઈ રીઢો થઈ ગયેલો છે ખબર છે ને. જેટલી વખત હારી જતો એટલી વખત એને હારો હોટો મેલતા અમે બૈડો છો થઈ ગયો હોય. એની એ સોબરું ગો જેવું થઈ ગયું લાગે છે. એકાય નહીં બોલાયો. મને તો એવું લાગે છે પણ એકબીજાને માથા નાખતા હશે. પાક્કો ચોર સાહેબ નક્કી નહીં કરી શકતા હોય. મોમા આ માર ખા ને પણ મોને નહીં ત્યાં સુધી તો આપણે વખો તો ખરો કા. અને મોની જોય ને તો સારું પણ આ માર ખમ છે ને એ કાઠું કોમ છે. જો એકાદો બોલી જાય ને તો સારું. બોલાવાનું જ છે કે ગમે તે રસ્તે સાહેબ ને એક જણા પણ કબૂલ કરાવી દે ને એટલે આપણે શાંતિ. પણ તૈયામાની એકાય મચક નહીં હાલતા ને એકાય કબૂલ નહીં કરતા કા. આપણે તો એક જ આરોપી જોવા છે ને ભણા સાહેબ પહાડ કે હોય હોનું લીધું છે. એક લીધું હોય કે 2 લીધું હોય એ તો આપણા પાંચ કે એક ના જ કબૂલ કરાવે છે કે આપણે તો. આવો સાહેબ આવો. સરપંચ મજામાં ને. શું મજા. તમારા ગામના માણસો જોયા હો. તમારા ગામના માણસો જોયા. 3 દારો કૂટ છે પણ હજી મગનાનો મરી બોલતા નહીં. બોલો જોયું ભણા
મને ખબર હતી કે અરે ઇન્નમ નહીં મને સાહેબ એ બહુ કાઠા થઈ ગયેલા છે. ઈમે નહીં કેતા કે 2 બિસ્કિટ ચોકડ મેલ્યો છે, શું વેચ્યો છે, શું હંતાર્યો છે, બોલો. મારા બેટા જો કે દબાઈને બેઠા છે ને અરે જો કે કેટલી માર ખાય છે. બીજું કોઈ નહીં સાહેબ, એમ કે ગમે તેટલી માર પડે ને તો ખમી લઈએ, પણ વસ્તુ તો હાલ છે કા હાથમાં. અને જિંદગી બજારમાં જતી રહે એટલી વસ્તુ છે, એમાં માનતા નહીં. બજારમાં ચોકી ગોઠવી છે દુકાને, પણ શું વેચવાય ગયા નહીં ના કોઈ. જોય ના જોય, હાલ તો જતી જોય. નહીં વેચતું સાહેબ, નહીં વેચતું. આ કબૂલ નહીં કરતા એનું કારણ જ આરે. પણ મને કબૂલ કરે ને તો પાછો બીજો બે કાઢવા પડે. પણ સરપંચ મને એવું લાગે છે કે ગોમમાં કોકીઓને સપોર્ટ કરતો છે. કોઈ સપોર્ટ કરાવો નહીં સાહેબ. અમે કાયમ ત્યાં 3 જણ ભેગા હતા અને જેની મોટી ચોરીઓ જાહેર કરતા અને આ કઈ મોટો હાથ માર્યો. આ 3 જણા જ કરતા. કાયમ નું સુખ કરવા ગયા છે. અરે અને તમારો ગોમમાં બીજા કોઈ ઉપર શક હોય ના એવું ના, ખરું? અમારા ગામમાં બીજું કોઈ ચોર જેવું એવો લાગતું જ સત નથી. નહીં ને કોઈ માણસ. આ 3 જ છે કાયમના, બધી વાતે પૂરા છે. એમ નહીં, આ 3 હોય તો બીજો 2 બિસ્કિટ તો મળવો જો કે ઈવન પાન એવા માનતા પહાડ નહીં જ એટલે. છે. સાહેબ બીજું કોઈ નહીં, આ કાઢવો નહીં એટલે માર ખોય છે, બીજું કોઈ નહીં. માર ખમી લે પણ માલ નહીં બતાવે. અરે તમારે આટલો બધો માર પડ્યા પછી ના મોને એ વાત તો શક્ય છે. હું તો કહું ઇન્દમ નહીં માને, પણ આ જીવણી રહ્યો ને એને ઊંઘવા બહુ જોવા છે. એટલે ઊંઘાઈ રાખું હું? ઊંઘારે નહીં રાખવાનું, એને ઊંઘવા દેવાનો જ નહીં રાત દારો. ઊંઘવા નહીં દેવા. જેવી વોઇસ મેં એવો બૈરા મેં કાલો હા. હા ઓટોમેટિક માની જા. અને પેલો ખેમલો રહ્યો ને કેમ લો? એને ખાવા જ નહીં દેવાનું. ભૂસો એનું- રાખવાનો. એનું ભૂખ સહન નહીં થતી. એવું? ઓ, એટલે માની જા. complete થઈ જા. હા, હા. અને પેલો રે પાછો સમલો ટોપી ટોપી ઓવે. એનું ના પાણી નવરાવો. ઉના લાય પોણી. હા, ફટ લઈ બોલી જા. Automatic પોપટ બોલે એમ બોલી જાય રે તો. તો આ 3 જણોની આવી જ દવા કરવી ને. દવા કરશો ને તાને જ મેર પડશે. નકર માર તમે ખા- જેટલો મારશો ને તો કોઈ ફેર નહીં પડે. આ તે માર ખાધા તો મોનતા નહીં. આ 3 ના દાડા સાહેબ થઈ ગયા. તમે દંડા ભઈ નાખશો ને તો એકના બે નહીં થાય એવા માણસો. અમને દંડા તો અનુભવ બધા છે. પઈ ગયા. હા, વણા. નહીં માની એવા રે. છે જાતના માણસો આ બનાયા છે ને 3 જણો બોલો. દફણો પડે તોય જોજો કબૂલ કરે છે. ના અમુદા કરે. નહીં મોનતા. સાહેબ ગમે તે કોઈક આઈડિયા મારીને બોલાવરાવો અને મનાવરાવો. આ એક નેકર્યું છે એટલે 2 ઈવન પહાણ જ છે. હાલે મને શક એવો જ છે હા. કે એક મળ્યું છે બીજો 2 ઈવન પહાડ જ હા, હોય. એક તો કોઈ લીધું ના હોય સાહેબ. લઈ જાય તો પણ આ- ત્રણે ત્રણ લઈ અમે જાય. તમે કીધો ને એ આઈડિયા જઈને કરું જો મોની જોઈ તો ચાલુ બરાબર કરી છે. દે, આજથી જ ચાલુ કરી દે. હું અને- તો એમ કહું છું. તમને ગોમમાં કોઈના ઉપર વેમ કે શક લાગે કે આવું કોઈ હોય તો મને જોન આમ કરજો. સાહેબ જગ જાહેર છે. એક બિસ્કિટ ઈવન 5 થી નીકળી જાય એટલે બીજો ચોર કોણ હોય? એ જ હોય. હા? અને આ આટલું પાક્કું સબૂત છે. અને મોમાં 3 જણા જ કોઈ ચોરીઓ કર્યું છે, કોઈ ચોથો તો કદી જોયો નહીં એમ નહીં જિંદગીમાં. પણ બીજો 2 દાટ્યો હોય તોય શું ગોમમાં દાટ્યો હોય ને એમ. હા, આ તો ઈવન ખબર હોય એવા સાહેબ. ખબર હોય. હા એટલે એરા નામ મને કદાચ તમારા ધ્યાનમાં કોઈ આવે તો ફોન ના, ના, કરજો હું એમ. તપાસ તો ચાલુ જ રાખું છું. હા ઈ. ગામમાં એવો કોઈ માણસ દેખાય ને ફટ દઈને ring મારી દે. હા ફોન કરજો. અને દેતવા હરગાવો ને એસે દેતવા. અને એવી ઓયડી પુરાણ છે, ના પવન ના ડે, ના હવા ડે. ના એટલે તમે કીધું એમ કરીએ દેતવા હરગાવીએ કાયદા વિરુદ્ધ છે એટલે. ના ના તો તમારે જે આપતું હોય ને રિમોટમાં એ કરી દેવાનું. બહાર હેડો હો. ભલે ભલા બોલી જાય છે ને કોના હું બાલ પડ્યા છે. જોજો સાહેબ કી. હા જોજો એકલા બે નહીં થતા. જબર કુટ્યા છે ને ધોકાય ભાઈ નાખ્યા છે તો આ માણસ જો કે મોઢેથી કહેતા નહીં. માનતા નહીં ને. એક વખત બોલી જાય ને એખાદો એટલે આપણો મેર પડી જાય. પણ બોલતા નહીં નું ધોકા ભાઈ નાખ્યું તોય સાહેબ. પણ આ ખરેખર અરે માણસો રહ્યા ને લઈ તો નહીં ગયા પણ બોલતા છે નહીં. માર મન લાગે ખમી લે. નહીં બોલ નહીં બોલ. શું કરશું અરે નહીં માને ને તો આપણે બિસ્કિટ નું કરશું. હાલ બોલવાનું નહીં આપણો, હાલ કાઢવાનો નહીં. આજ નહીં તો કાલ હા. કંટાળીને બોલી જાય કે અમારે લીધો છે એવું. હા. લેરજે ગમમાં ઓઠો મારતા આઈએ. હેડો, હેડો. સાહેબની શું ખબર છે બે માર પાન છે એવું. ભૂસડી વાળ હોપડા કોટો હોપડા. પણ આ બધું કામ કમ્પ્લીટ થયું છે પણ મોચમે આઈને આમ ભરાઈ રહ્યું છે. નહીં ભરાયના ચિંતા કરશો નહીં. તું ચિંતા કરશો ને આખો દાડો. કેટલું આવરો મોટો કામ ભરાઈ રહ્યો ને તું કે ચિંતા કરશો ને એટલે કેટલા દાડા માર ખાહી એમ કહું છું. શાંતિ રાખો કે બોલશી ભલભલા બોલશી ને ચાણ જલ્દી નહીં બોલ. મારા બેટા જીવણિયાન તો રહ્યો ને ઊંધો લટકાયો હોય ને તાને ખબર પડે તો કોક તો બોલી જોત કા. પણ બોલતો નહીં, જોતા નહીં કે ઘણો માર મારીએ છે સાહેબ કી, પણ એકાય બોલતો નહીં. શું કરવું? એકાદોય બોલી ગયો તો કોમ થઈ જતું તું. વધારે દાડા આપણે બગડે ના ને. એ તો કમ્પ્લેટ વેપારી નક્કી કરીને મેલ્યો છે પણ પેલા અલે બધું અગાઉ નક્કી કરી મેલવું પડે. ગામમાં બધા વિચાર કરશી કે આ સરપંચને આ શું કર્યું
ઘેર બેહી રહેતા હતા અને ઈગર શોથી આટલું બધું લાયા. નહીં દેખાવ કરવાનો, નહીં દેખાવ કરવાનો. ના, ના. સમય જાય ને એમાં થોડું થોડું કાઢવાનું છે. એકદમ કોઈ ફુગાવો નહીં કઈ નાખવાનો હફ લઈ. એવું પેપરમાં નામ આવ્યું નહીં તે એમાંથી એકાદાનું એટલે સીધા વેપારી કમ્પ્લેટ કરીને મેળ્યો. સીધું એક બિસ્કિટ લઈને નહીં જવાનું, સીધો 2 વધ્યો છે ને એ બધો પકડી દેવાનો, સીધો થેલો લઈ રૂપિયા ભરે સીધા ઘેર. નક્કી કરી રાખો, નક્કી કરી રાખો. અને અલે. વ્યવસ્થિત વેપારી નક્કી કરજો પાછા. વાત પોળો ના કારે આલી જતા એવું. અલે તારા મામા યાદ સુધી વેપારી લૂંટ્યો છે તે નહીં ખબર પડી અને જોથી ખબર પડશે એને હા એટલે જ તો જો તો બીજો નહીં. તો મેં કે નહીં આ મોણા રૂપિયા ઘેર આવી જાય. કોઈને ખબર ના પડી તો આ કાં પણ સરપંચ મારા આલી જતા બેટા એવું. આ 3 જણ શિખર શાનું સજા પરવ હોય ને એક આદો કબૂલ કરી લે ને કે મેં બિસ્કિટ અમારા પહાડ છે પેપરમાં નામ આવ્યું નહીં એવા વયથી નાખે નહીં આપણે બે. એક બાજુ તારી મમ્મીનું આ મહાભારત રહ્યું ને રોજ મને વાપરવું ગમતું નહીં. મામા બીજું કોઈ નહીં. જેવા પૈસા આલશો ને એવા પાછો 2 વાર 12 મહિના બંધ થઈ જશે. પૈસા જોવે છે ઈવન એટલે કાંઈ એમની બોલતી બંધ કરી દે તાર મમ્મીની અને કે જેટલા રૂપિયા લે આવે ને એટલા લે પણ હમણાં ઘેર ઊંઘવા દે. એક બાજુ એસી ને ખાઈ દે ના હોય તો પેલું હેતર પડી જશે ને એમાં એક બંગલો બનાવી દે. લે મારા તારા મોમો ખરા ને એકો રાખ હાથમાં એકતા હતી. ના ના બધું આયોજન કરી દઈએ. ગમે તે કરીને ભણા વાર કરવો પડી જાય ને કે આના ગોળી બાટલા વેણવા પડી જાય વાત રૂપિયા સાચી લઈને છે. તારા મમ્મી ના હલવા વાત પડી જાય. સાચી સાહેબ. પણ અમે પેલા મોની જાય તો મેળ આવી જાય એવો છે. એમનેમ તો કોઈ મેળ આવે એવો છે નહીં આપણે બેન. એટલા દારા જેલમાં નહીં મન ભણા ભલ ભલા બચ્ચા બોલી જશે અને આના હું બહાર પડ્યા છે. ઓ મારો વર્ષો સરપંચ કેટલો વિલન છે. ચોરી એને કરી છે અને અમારો નામ આલે છે અને પોલીસ આવે ને એટલે ફરી જાય પાછો. કેટલો મહાવિલન છે. આ ઓછો નહીં સરપંચ એટલે પણ કશો વાંધો નહીં સરપંચ. કેટલા દાડા કટકા રાખો છો અમે જોઈએ છીએ. આજ તો મને ખબર પડી ને આમ તો ખબર નથી મને પણ અમુક ખબર પડી અને પાછા મને મારા ઉપર તો કેટલા બધા રીસે બને છે કે જીવણીઓ તો કે ઓછો નહીં પાછો. પણ સરપંચ હોર રાખો એ કટકા તો કાઢવા જ પડશે. સરપંચ અમને બધી ખબર પડે છે. તમે અમને જલ્દી આવા ખબરાઓ મોકલ્યા હતા ને પણ સાહેબ ને હું પ્રાંતથી મોકલ્યા ને એ અમને જ ખબર છે. આ તમને પકડાવવા માટે જ ચોરી તમે કરી છે ને એટલે અમે જેલની હવા અમે નહીં ખાઈએ. જેલની હવા તો તું ખાઈએ તું હોર રાખ. આપણે તો ભણા પેલી વાત જેવું કરવાનું છે. મઈ ખાય મોકરું અને માર ખાય બકરું. ભલે ખેમલો ને માર ખાય પણ માલ તો આપણે જ ખાવાનો છે કે ના ના બરોબર છે. કોઈ આપણે ઘેરથી ઓછું તો થઈ જવાનું નહીં. બેહો. હા નહીં તો 2 દાડે 3 દાડે ભણા હા. આ જીવનલાલ ને તો પકડી દે હે પોલીસ. એટલે ઘર તો જબર ખબરતું છે આમ તો. અરે ગામમાં આવ્યા હોય તો એક ટીપ મારે ને તે ઘેર જવું પાછા ગામમાં અરે. આવું, પાછા ઓટલા બેહવા આવે ને. ના ઊભા કે જ બેહે ના ને હોતા. એટલા આખા ડાયલોગ બોલ પાછા કે આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રહી. આ તું સહેલો જ બેહી રખી અમે કણ. અરે ઊંઘવા નહીં દેતા. આપણા ગામમાં ફેરિયા વધી ગયા છે ભણા હો. આપણા ગામમાં ભણા ફેરિયા વધી ગયા છે. એક દાડો ચણા વાળો આવે છે એક દાડો સેવ ટોમેટા વાળો આવે છે. તેલના ડબ્બા ખોણના કોથળા તૂટી ગયેલો ટોકર જૂનો ટાયર કે પછી પત્રો હાલવાનો તો ભંગારમાં કહેજો કાકા. જનરલ વેપારી લાગે છે હો. કાકા અમાર તો 2 રૂપિયાનો ધંધો છે. દાડામાં આખા ગામનો ઓટો મારીએ તારે 50 રૂપિયા મળે તો મળે. આખો દાડો ફરીએ પગવાની કડી થઈ જાય તારે વધુ રોટલા ભેગા થઈએ. તે ઉકા કરી કરવા ફરે છે. મજૂરી દેતો 300 નહીં હાલતા વેરાના. અમે કાયમ ત્યાં ધંધો ફાઈ ગયેલો છે એટલે બધો એમ કરીએ કે છીએ. બકાવે છે કોઈ બીજો ધંધો ના કરે કે કમાવાનું છે એટલે. પણ આ થોડા લાખ રૂપિયા આવતા છે કિલો ના છે વાત કરો છો એટલે કાકા ભંગાર તમે. લેવા નીકળો ખરા તમે. 50 રૂપિયા લે આખો દાડો ફરો. તૈયાર ઘર છે એમાંથી જે બંગાળ નીકળે ને એ બધું તારું. કાકા હરખો ભાવ કરતા હોય તો કાટમાળ સુધી બધું રાખી લઉં એવું કોઈ નહીં આપણે બધું રાખીએ જ છીએ પણ લોખંડ અને ભંગારનો ભાવ જુદો જુદો હોય તમને કહું. એટલે ઘરમાં બધું લોખંડ જ છે. જો આ પ્લાસ્ટિક રહ્યો 10 રૂપિયા જાય એટલે છે, ઘરમાં પ્લાસ્ટિક વાપરી છે. 25-15 રૂપિયા જાય છે અને આ ભંગાર રહ્યું એ 30 રૂપિયા જાય છે કાકા. એટલે કનું ઘર છે એમ કયો ને પેલા. અલ્યા પતરું નહીં વાપર્યું ઘરમાં પ્યોર શિલાહારી વાપરી છે. અરે કાકા એટલે શીલા કનું ઘર વાપરી છે. આપણું ઘર થર્મોથી ઉલારી મેલે પણ નવા સરથી બનાવીએ. એ બુદ્ધિ સકા નહીં. એ બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો છે. આ કેટલા પૈસા ખર્ચા છે તોડાય ખરું ઘર. પેલા રૂપિયા આવશે
2 કિલો ના એ બધું રૂપિયા શું નાખશું હા ઓ વાહ તારે બધું ગામમાં લાગવું તો જો કે લ્યા, કા સરપંચ નું ઘર છે એવું. ના ના પેલા પૈસા એટલે વ્યવસ્થિત બંગલો બનાવી દી. એટલે કાકા તમે ધાબામાં નવું લોખંડ લઈને ગાલ્યું હોય ને એ 50 કે 55 રૂપિયાના ભાવનું હોય, પણ અત્યારે તો એને ભંગાર જ કહેવાય. પણ વર વધારે નહીં થયા. વધારે થયો હોય કે ના થયો હોય, દુકાનમાંથી નવો ફોન લઈને નીકળો છો, 4 પગથિયે ઉતરો એટલે એની અડધી કિંમત ઘટી જશે કે નહીં ઘટી જતી? પણ હું તો કીધું નવું બનાવવાનું હોય તાલી જવાનું પાર આવે 5 રૂપિયા આમ કહો આપણો બનાવવાનું તો છે પણ પૈસાની શું ખોટ છે આબાર ના છે કે પેલા 2 કિલો ભંગારની વાત કરો છો રહ્યું? એ 2 કિલો હા? તારી હાથ પેઢીઓ પટી રહે ને તો એ ખરીદી નહીં કરી એક મૂર્ખા. જે કરતો હોય કરે ખા. આ ભંગારમાં તને મોટો ફાયદો થાય, ભાવ હા. નક્કી કરી દે. કશો વાંધો નહીં. કેટલા આવું છું? બોલો ઉચ્ચક બોલો, ભાવ બોલો તમે. હા? આખા ધાબાનો 30 રૂપિયા લે છે. ઓવા હા ચાલ દેજે 80. તો 80 રૂપિયા, હા 80 રૂપિયા 80. ના મેળાવો કાકા, ના પોહાય મને. કેમ ના આ પોહાય? મારા હેડીને પગવાની કડી થઈ જાય છે અને તમારા એકને 80 રૂપિયા ભંગાર લેવા રહું તો કાલથી મારે ભીખ માંગવા નીકળવું પડે વાટકો લઈ. જો કશો તમારું વાંધો હેરણ મારું હેરું 25 રૂપિયા પાડી લઉં કિલો એ આખું ઘર. 25? હવ અરે તીહે કેતો તો ગોમતી ડબ્બાથી હેલે મારું આખી સિલારી 25 માં. કાકા તેલનો ડબ્બો નવો હોય ને એટલે એના 40-50 રૂપિયા મળે. હા કશો જૂનો વાંધો થઈ જાય નહીં. એટલે કોઈ ના મળે, પતરું આવે મોય. આ મારું કામ 10 દારામાં થઈ જાય ને 11 માં દારા તું તાર આવી દેજી સીધી હઉ. લઈ. 11 માં દાડે. હઉ, તાર મુઠ્ઠી ઉલાડી અને જે માંથી સિલારી હોય ને એ કાઢીને લઈ જવાની વજન કરીને. તો 2 કિલો ગોજો છે તમારી પાસે? એટલે ગોધો વચ્ચે એવા લાગી છે ગોમનો અરે સરતો ગોતો નહીં, રહે. ચોરા તારી મારા. તો હું ઓનાના કટકા ગાલી મેલ્યા છી. હોનાના કટકા જ છે. હા? 2 છે, એક નહીં 2. આઈ મત તો કે છે કે તું તાર આવી જજે કશો વાંધો નહીં, કોઈને હાલતા ના. એ મકાન એટલે હોનારા મેં રાખ્યું. કટકા? ના ના, તમારું મકાન મેં હોના રાખ્યું. મેં કીધું હોનારા આજથી, કટકા હો. ના તું એ. એ લોખંડ મંગાળ આલો, લોખંડ મંગાળ. તૂટેલા ટોપકાર. ખુરશીઓ હોય, ટાયર પડી રહેલા હોય જરા. લોખંડ મંગાળ આલો, લોખંડ મંગાળ. 30 રૂપિયા કિલો, 30 રૂપિયા કિલો. મારો ઓળખ્યો જોવા કે આ કાળિયો આખા ગોમને ઉલ્લુ બનાવે છે, આખા ગોમને ધંધા લગાડી દીધું છે, આખા તાલુકાની પોલીસ ધંધા લગાડી દીધી છે અને મોટી મોટી તો સેવી વાતો કરે છે કે 2 કિલોનો વેપાર થઈ જાય ને એટલે આખું નવું ઘર બનાવી લેવું છે. હા ખા આ બધું તારા માટે જ કર્યું છે. જે કર્યું છે એ અમને પહેલાંથી ખબર પડી હોત કે ગોમમાં નાટક થી કરાવે છે અને આ તારું નખો જ જાય, તારું બેટ જાય. આ ગોમ વાળોને હેરાન કરી નાખ્યા છે. મારી પોલીસ સ્ટેશનમાં અમારા હાથ કાઢી નાખ્યો છે. હા ખા તારી તો અમુક વલાવ છે, અમુક તને ખબર પડશે કે તારી હાલત કેવી થાય છે. કે 2 કિલો હોય નહીં, મોમાના ઘેર જઈને વેચજો. પણ આ કોમ તો થઈ જાય ને તો સપનો તો ઊંચો જોયા છે. તારા મામાને તો એવી ઈચ્છા થાય છે ને ઠારો લાભી છે. બીજું બધું વાત રવા દો આ સપના જોવાની. પેલા મારું સપનું પૂરું કરજો પછી બીજું આગળ હેડી. બધું થાય. પછી થાલ લાવી હોય તોય લાવો, કાળો ઘોડો લાવવો હોય તોય લાવો. પણ તને પેલા જે લાવવાનું છે ને એ એક લાવી બુલેટ દો. લાવી આલું તે તારા ગામમાં ફરે જ જવાનું. કશો વાંધો નહીં, પણ જે પેલા કરવાનું છે કરો, બીજી વાત પછી. થઈ જા હા ભણા, શાંતિ રાખી છે ને એટલે બધું કામ થઈ જાય. હવે શેઠ આવી ગયું છે ભણા. મોડ હરખાઈ આવે એવું થયું છે. હરખાઈ જ છે. લે આપણા ગામમાં તો હમણાંથી ભિખારી વધી ગયા છે. હાલજો હોય તો 2 રૂપિયા છૂટા. હાલો કે હાલ તો મારી એવી હાલત છે ને દાઢી કરવાના પૈસા નહીં. હાલત બહુ ખરાબ હોય એવું લાગે હો મને. બાપુ બહુ ખરાબ છે મારી. હાલો કે 2-5 રૂપિયા પડ્યા હોય તો છૂટા, મારા પાસે નહીં. 10 રૂપિયા ભણા હાલમાં તો ઘણા છે પણ પેલું કોમ થઈ જાય ને તો હવે 2 કિલો માલ પડે છે ને એને વેચાઈ જાય ને ત્યારે તમે ના વધે સ્પેશિયલ એક રિક્ષા લઈ આલું, ભીખ માંગવા તમે તાર જજો. પણ હાલ કશું નહીં હાલે હમણાં જેવું. થોડા સમય આ ખાઈ દો. મારા હાલ જરૂર છે. હાલ નહીં શાંતિ. ખાવાય કોઈ નહીં. આખા ગામમાં ફરી વાળ્યો છે કે મારાથી હાલત બરોની ખરાબ છે આખું. ના ના આ 2 રૂપિયા આયા. આખા ગામમાં આખા ગામમાં 2 રૂપિયા. 2 રૂપિયા આખા ગામમાં. અત્યારે મંદી બહુ ચાલે છે ને એટલે આ લોકો તમારા ઘેર છોકરો કેજો. આવશે. છોકરાના ઘેર છોકરો આવશે. હજી બહાર જ નહીં લાય પાણી જ ભણા. નહીં લાયા. આવી જશે. હા? હાલો. આશીર્વાદ તો હારા હાલ જ ભણા. આઈ તો સહજ વાત સાચી છે. પણ અમે એક મુસીબતમાં ભરાઈ રહ્યા છીએ ને એક ઓલી મુસીબત નીકળી જાય મને. અરે કામ કરો, ના હોય તો કેજો થોડા દાડા પછી કે આવો. વધારે નહીં, ખાલી 15 દાડા હા ખાઈ દો હા. પછી તમે તાર ઘેર આવજો. જેટલા રૂપિયા લે આવે ને એટલા બની જાય. જેટલો કપડો લે આવે ને એટલા રૂપિયા તમને આલીશ ભાઈ.
એવું કોઈ કોમ થવાનું ઓવા અઠવાડિયું ખાલી શાંતિ રાખો. આમ તો જબરું થવાનું છે. 2 કિલો હોનું વેચવાનું છે, પણ અમે શાનું વેચાય છે? ઓવા બાપુ વેચાઈ જા વેચાઈ જા ને? વેચાઈ જા. બસ તાર આવી જજો આપડા અહીં. પણ નતારે વાટો મારે પછી કશો વાંધો આ સ્ટીલના વાટકામાં ભીખ નહીં માગવી પડે. હા. એવું છે ને તો ચોદીનો લઈ આલીશું ભાઈ. આવો એમાં ભીખ માગજો. હમણાં ખાલી હા ખાઈ દો અઠવાડિયું. તમારો હારું છે બાપુ અઠવાડિયું હા ખાઈ દો. સારું તો થઈ ગયું છે, પણ હવે થોડું જ બાકી છે. થઈ જા થઈ જા થઈ જાય ને? હા હા, ચાલ હેળો. અઠવાડિયા પછી આવો. આમ જ જવા દે આ બાજુ જો હાલત જુઓ. પણ હું કરે હાલવાની તો ઘણી ઈચ્છા પણ હાલ પૈસા નહીં. બીજામાં શું કરે? કશું નહીં હું હાલ. ના ના ઘણો પેલો વાટકો વેપાર થઈ ખખાય. જાય ને હોવે. એટલે પછી હાલીશું. ના ના હાલી હાલી. આવશે તો ફરતો ફરતો એવા તો ઘણા આવશે. ઘેર હેડ તારી મમ્મી ને બૈરા ચોરી નાખી. આ ભિખારી કોઈ હું એમનામ નહીં બન્યો, પણ તને ભિખારી કરવા બન્યો છું. એમનામ ભિખારી નહીં બન્યો. આ સીઆઈડી હું કા કરી છે ખબર હે? કે આ 2 કિલો ગોમમાં હોનું શોખન છે. આખા ગોમમાં ફરી વળ્યો, પણ કોઈની હાલત નહીં પૈસા આલવાની. પણ તું મને એવું કીધું કે તું ખાલી પરના દાડા પછી આવજે, તું મને ચોદીનો વાટકો લઈ આલે છે ને. પણ હા ખા તરનું તો હું અલી મલીનો વાટકો લઈ આલો ભીખ માગવા, અને એ જેલમાં અલી મલીનો વાહનમાં ખાવું પડશે. આ સરપંચ કોઈ ઓછો છે ગામમાં તો શેને બેઠી બેઠી વાતો કરે છે અને અસલ ચોરા જે રહે છે અને બીજાને ફસાવાનું કર્યું છે, બીજું કોઈ નહીં. આ બધું ખેમાન કેવું પડશે. ખેમો શિકાર કેટલા રહ્યો. જોવું પડે પાછું આજુબાજુ. ભાઈ ખબર પડી અરે પરી જ કે ખબર. આખા ગામમાં ફર્યા તાને આ ખતરનાક ચોર ખરો ને મારા હાથમાં આવી ગયો છે. અરે મારા હાથમાં આવી ગયો છે ચોર. અલ્યા તું તો કોઈ દાડો ઊંઘમાં વિચાર્યું એવો નહીં કે આ ચોર આવી ચોરી કરી છે અને આખા ગામના આવી રીતના ગજાલે ચલાવતો છે. અરે ખેમા તે એવું વિચાર્યું નહીં હોય કે આર્યો જ ચોર છે, પણ મેં કહી દીધું કે આર્યો જ ચોર છે. અમુક ખબર પડી હોની. મેં તો મારી નજરે જોઈ લીધો, એની વાતો ઉપરથી કાઢી નક્કી કરી લીધું કે હોય સો ટકા હાર્યો જ ચોરો હોતો બીજો નહીં. ખેમા મેં બધી વાતો સાંભળી છે. મારે પેલા બેન શો ભગવાન, પણ ગાયો શો નેઠ્યો ખતરનાક ખેલાડી. તારા દક્કુ તો પોલીસ સ્ટેશનમાં કેટલો બધો માર ખાધો છે, અને સાહેબને એક જ ચાન્સ આલ્યો કે જો હવે પકડી લાવવા ને તાને નિર્દોષ છોડવામાં આવશે. હું તો કઉ છું આખું ઘર બાંધવાની વાતો છે. નવું ઘર નહીં. આવો આખા ગામમાં ફરી વળ્યો ભીખ માંગવા. તમે ભીખ જ માંગે તો હો. મારે જે કરવાનું હતું ને, જે માણસને પકડવાનું હતું ને, એને પકડી પાડ્યો. આપણા ગામમાં ચોર કોણ છે એ બધી ખબર પડી જશે મને આખા હવે. ગામમાં ફર્યો ને તાને ખબર પડી, કોઈને ઓળખાય નહીં મને. અરે મુએ આખા ગામમાં ફરી તો બાટલા બધા વેણી લીધા. આખા ગામમાં જો આખા ગામના મેં નીકળ્યા. તાણે એક બાટલો પડ્યો નહીં. તાણે એ તમારા બાટલા વેણવા અને ભીખ માંગવા નતા મોકલ્યા. 3 કિલો હોનાનો ચોર પકડવા મોકલ્યા તા. ભીખ માંગવા નહીં જો, કામ કરીને આવ્યો છું. પકડ્યો? પકડી પાડ્યો. અરે તમે બધા હું પકડો, મી ચોર પકડી અરે, પાડ્યો મી છે. ચોર પકડી પાડ્યો છે. શોખન છે 2 કિલો હોનું, એ મી પકડ્યો છે. એમાં મેં પકડી પાડ્યો ચોર. છોકન 2 કિલો હોનું છે. છોકન છે? આઈ રહ્યો. છોકન પણ તે તો વિચાર્યું નહીં હોય. વાર થઈને આપણા ગામમાં વેલા ગળે છે. આપણા ગામનો સરપંચ રહ્યો ને એ જ બૂચ મારું સમજવાનો. અચ્છા. એ જ છે. એ જ છે ખેમા. ભેગો થયો હોય ના પણ ભીખ માંગવા જતો હું. એની વાતો પરથી મને ખબર પડી જઈ હતી. મને સરપંચ શું કહેતો શું ખબર? કહેતો હતો? પણ ન દરા હા ખાઈ જા. પછી આ ચોદીનો તને ભીખ માંગવા વાટકો લઈ આલ્યો. હા ખા તને અલીમોલીનો લઈ આલવાનો છે. મને હું કહેતો તો ખબર છે? હા. મારું આખું ઘર રહ્યું ને એ લોખંડ ભંગારમાં આલી દેવાનું છે અને પછી નવું ચણવાનું છે. જોયું? 7 માળનો બંગલો. હા ઓછો છે સરપંચ. અને તો કણ વાતો કરતો તો વલ્લભ પાછો હોટલ. તને ભેગો થયો? એ બધી વાત તો બરાબર છે. તઈને જણા એ ગામમાં ફરી અને વેશ પલટો કરી અને એક વસ્તુ નક્કી કરી નાખ્યું કે ગામમાં હજી 2 કિલો હોનું કના પાયન છે અને આ 3 કિલો હોનું ચોરવા વાળો ચોરસીયો છે. કોને ગમે તે કરી અને પકડવો છે રીતના એ નક્કી કરવું પડશે. હેડો એમાં ગમે તે કઈ મને દબાવ પૂરો તો છોડવો તો નહીં. આપણે જેટલો માર ખાધો છે ને એટલો માર એને જ્યાર સુધી ખવડાવું નહીં ને ત્યાર સુધી મને જપ નહીં થાય. અરે આપણે માર ખાધો એથી ડબલ માર ખવડાવો છે એને તો. ના મેં પારીને દંડા મેલાવાના છે. ઊંધો પારીને પોલીસ ના, ના, ત્રણ જણા ભેગા. મેળવવાનું. 3 જણા ભેગા થઈને નક્કી કરો કે ઓને પકડાવો છે એ રીતના. બસ ગમે તે કરી ખેમા આજે વિચારવું પડશે. હાલો. બરોબર. એમ તો હાથમાં નહીં આવવા કાળુભાઈ.